હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો સલૂન પરથી ઘરે આવી ગઈ અને ચારમીએ મારી માટે મસ્ત મજાની ઇલાયચી અને આદુવાળી ચા બનાવી રાખીશ. કા ચામુ? ચામુ તો પેપર કેવું ગયું બેટા? ગુડ. હજી તો ક્યારે પતશે તારે? 16 જૂન એક પેપર ગયું. 9 પેપરમાં આખો મહિનો ખેંચે નહીં ચામુ? તો સરસ ચા બનાવી રાખીશ. કોઈ મને ખીચડી કેમ નહીં કરી લે બોલાય. ચાલો જો મસ્ત ચા પી લઈએ ને સાંજે અમારે નૂડલનો વારો છે. શું કર્યું આ તમે? માટી ભાઈ બીજી લઈ આવ્યા. માટી આમ કરીને ખાઈ લી આવા ઢેફા હતા અને હાલે પાછળ છે. પછી આ ઝીણી કરી આ શીકણી લઈ આવ્યા જો. તારી માટી ફોન ગોતી માસી દઈ ગયા હતા. એ ગૌરી છે ને ગોળ બનાવી. તારી માટી ગોતી હા એને મને કીધું કે મારા મમ્મી ને કેજે થોડીક રાખે. એમ નહીં, આ બધા જોતા છે ને ઈ કેતા છે કે આ તને આ શું કરે છે અહીંયા આ ધંધા. તો ઈ હું આ શું કરવા માંડ્યા છે અહીં બેઠા બેઠા. પરસોત્તમ મહિનો છે પછી ગોળ તો બનાવવી પડે ને. પરસોત્તમ મહિનો આવવાનો છે. આજે ગોળમાં એની ઉઘડી જવાના છે. એક પરસોત્તમ રાયના ઘરના છે. હા પરસોત્તમ રાયના ઘરના છે. એલી હું તો આખો છે ને પરસોત્તમ મહિનો આવે છે ને બનાવી છે ગોળમાં આ હરખા કરીને આઈ મોય. તમે ગોળમાં કયા હોય? વચ્ચે કોણ હોય ને ફરતી બાજુ કોણ હોય? ફરતી કોઈ ગોળમાં ગોળમાં કહેવાય. તો ગોળમાં વસાર ગોળધન રાય. હરખું કરી તે ચાર કેમ હોય તો? પાંચ વચ્ચે એક ઈ ગોળધન રાય તો ચાર ખૂણે ખૂણે ચાર કેમ હોય ગોળમાં એમ કહું છું. ગોળમાં ચાર જ હોય. છે પાંચ ઢગલી કરે અને એક નાના ગોળમાં હોય એ બાજુમાં બેહાડે એક કરશે આવડા કોઈ બનાવી છે બપોર પછી. એને ચૂંદડી ને બધી ઓટાડે હાલે હાલે પેલા આ બાજુ મુકાય તો નડે નહીં. પંજા રેતી છે તો તો ઈ નહીં રે. કોરા ખાય તો વઈ જાહે. આ નો રે એટલે આ કરાર માટી લઈ આવ્યા. ફેરવી દઈ એટલે કરાર આખો માટી લઈ લઈ નાખતી વળી ઈ મોકરું થાય તો એટલે આ એક નાખી દો. આ 3 જણાને 3 ઓપિનિયન ભેગા કર્યા છે. ખબર નહીં હવે ગોળમાં નું શું થાય. ગોળમાં થવાના જ છે. બનાવી પાઈ થાવ કા આ છોડો 4 માસીઓ ભેગા થઈ ગયા છે. બહુ મોટા છે. આપણે ઘરે નીકળ્યા હતા ને આગળી આ ઈ જ છે કઈ આમથી નાના શાલિગ્રામ કરી મોકલી એ તો પછી તમે સાંજલો કેમ કરશો હા બરોબર છે. થોડાક અંદર વયા જાય ને હા હવે તે અંદર વયા જાય. તો સાંજલો કેમ કરો જગ્યા નો વધે તો ઈ મારા જરીક રાખવા પડે ને તમારે ઘરમાં બનાય છે બપોર તે એવડા મોટા ને એટલા મોટલી બધી થોડી જોશે. હવે એટલી રાખશે બીજ જવા દેવું. આ બે પીંડા ખોટા નાખી દીધા આપણે. આ ફતે સીધું પડતું જાય. કાંગરા કરશે ફરતી કોઈ. આને નીકળી દીધું આને બધા. આખો ભરેલો છે ટ્રાફિક. આપણે જઈએ ને આગળ નથી તો દેવામાં આવે ને એટલે બહુ ગમે એને. દેવામાં બા દાદાને તેડવા આવ્યો છે કા દેવ? વેઇટ કર ડેડી. મમ્મીને નહીં થઈ અહીંયા નહીં થઈ કા મમ્મી? હવે તો નજીક છે એટલે સારું છે એમ કે. હાલો આપણે રવિવાર મળ્યા ના કાલે મળશું. હા કાલે મળશું. હા તો જવું છે બા જોડે? ચાલ જાઓ. એ જો નૂડલ્સ મસ્ત રેડી થઈ ગયા છે. યશુ તે લર્ન કરીને હવે આવડશે તને? હે ને જો લાભુબા ને મનસુખ દાદા વયા ગયા તો ઘર ખાલી થઈ ગયું કા એવું લાગે છે ને મમ્મી? તાર હથવારો ગયો ને એટલે લે દીદી તને બટરફ્લાય ભરાઈ દેવી ને એ ભરાવા દેતી હશે ચામુ. આમને આમ પકડીને ભરાય તો બહુ મોટું છે. નાનું હોય તો થાય. નો કરવા દેજો. બે બાએ છે ને ગોરમાના 5 લાડવા હોય ને તો બનાવી દીધા છે પણ હવે હું આપણે ભૂલી ગયા ગોરમા બનાવવાનું. હા બધું છે નાના એવા બધા. ભેગો જય શ્રી કૃષ્ણ. કેમ છે? સવારે બાએ 5
5 લાડવાના તો આપણે ગોળમાં પૂછો ને એ બનાવી નાખીએ પણ ગોળમાં શણગાર કરવો હોય તો તારી રીતે બેઝ બનાવી દીધો હેડ થશે આપણી હાથ છે હાથનો ટેક કરીને એટલે પાછળ આગળ શણગાર થઈ જશે ને પછી કારણ કે ડ્રાય થવા દેવું પડશે પછી શણગાર થશે શણગાર કરવાનો છે ગોરમાન વાળ બહુ મોટા સંબોડો જોયા શું બતાય સંબોડો કેવડો મોટો થયો છે સુકાઈ જાય ને પછી કાલે પાછું પાછા એવું લાગે ફિટ કરી શું બરોબર શું કરે તું એ આજે કંઈ હાલવા નથી જવાનું કામીનું આપણે બેઠા છે અમે તો રોજ હાલવા કેટલું જઈએ 1.5 કલાક ખાલી આવીએ હે હા હથવારો છે ને એટલે જાનકી એટલે કે અમે હાલી આવીએ કંઈ નહીં જો હાલો હા તારે કાંતા માસી હથવારો હારો આને તેમ થતો છે ને આ હું મને નાખી દીધું ચારમી જોતો કંઈ નહીં જો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ગોરમાં તો છે ને હજી જો મારે ખાલી બનાવીને મૂક્યા છે કાલે શણગાર કરવાનો છે એટલે એ પછીના વિડીયોમાં આવશે તો સરસ કોમેન્ટ કરો છો સરસ કોમેન્ટ કરતા રહેજો અને શું કહેવાય કે સરસ કોમેન્ટ માટે થેન્ક યુ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.